મોરબીમાં પંચાસર રોડ ઉપર સ્થાનિકો દ્વારા રસ્તા પર વિરોધ કરવામાં આવ્યો અને રસ્તો ચક્કાજામ કરવામાં આવ્યો। એનું કારણ એ છે કે ટેક્સ જનતા ભરે છે, પણ ટેક્સના બદલામાં સુવિધાના બદલે લોકોને દુવિધા મળે છે। આ રસ્તાનું કામકાજ કરવા માટે આ રસ્તો રિપેર કરવા ઘણા લાંબા સમયથી રજૂઆતો કરવામાં આવી રહી છે, જેની સામે લોકોને હૈયા ધારણા આપવામાં આવી રહી છે કે કામ થઈ જશે, પણ આખરે સ્થાનિકોની ધીરજ ખૂટી ગઈ અને સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો। પોલીસની સમજાવટ બાદ પણ સ્થાનિકો ટસના મસ થવા તૈયાર નહોતા, કારણ કે હવે પાણી માથાની ઉપર નીકળી ગયું હતું, સહનશક્તિની હદ પાર થઈ ગઈ હતી। ત્યારે મહિલાઓએ બપોરનું ભોજન પણ અહીંયા રોડ ઉપર લીધું અને વિરોધ નોંધાવ્યો હતો। પંચાસર રોડના પૂર્વ નગરસેવકનો આક્ષેપ છે કે પૂર્વ કાઉન્સિલર શૈલેષ મકાસણનો આક્ષેપ છે કે ધારાસભ્યના કહેવાથી આ રોડ બનાવ્યો છે, બિલ આપવાની દરકાર પાલિકાએ નહોતી લીધી। હેરાનગતિ આ રોડના હિસાબે 2-3 વાર નગરપાલિકાએ ગયા, કોઈ જવાબ નથી આપતું। પૈસા પાસ થઈ જાય તો રોડ તો થવો જોઈએ ને। આ અત્યારે બેઠા તો નાના છોકરાઓ કેવા હેરાન થઈ જાય। અમારે રોડ માટે ચકાજામ કર્યો છે કે અમને રોડનો જવાબ આપે કે અમારે રોડ બનાવી દે, ત્યાં સુધી અમે કેટલા સમયથી આ પ્રશ્ન છે? અમારે આ પ્રશ્નો તો 1 વર્ષ થયા છે। અમારે 1 વર્ષથી એમ કહે છે કે બનાવી દેશું, પણ શ્યામ બેનો કરી દીધો છે અને અમારો હજી નથી કરી દીધો। લોકોને જ્યારે પીડા વધી જાય ને ત્યારે તંત્રની સામે પડવું પડે એવી સ્થિતિ ઊભી થાય છે ને અત્યારના જે આ દ્રશ્યો છે એ કંઈક આ જ પ્રકારના દ્રશ્યો છે। મોરબીના પંચાસર રોડ ઉપરના શ્યામ પાર્ક સોસાયટીની જે આ મહિલાઓ છે એ અત્યારે રોડ ઉપર બેસી ગઈ છે, કારણ કે લગભગ 8 થી 10 મહિનાથી એમનો રોડ પાસ થઈ ગયો છે, પરંતુ એ રોડ બનાવવા માટે તંત્ર તસ્દી લેતું નથી। વારંવારની રજૂઆતો કરવા છતાં કોઈ પણ જવાબ તંત્ર દ્વારા નહીં મળતા અંતે આજે આ મહિલાઓએ રોડ ચક્કાજામ કરીને તેમનો વિરોધ પ્રદર્શિત કર્યો છે। નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, મોરબી।